સુરત શહેરમાંથી ડ્રગ્સ અને નશીલા પદાર્થોની બદીને નિસ્તાનુભૂત કરવા માટે સુરત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી નો ડ્રગ ઇન સુરત સિટી ઝુંબેશ અંતર્ગત ઉત્તરાયણ પોલીસની ટીમે બાતમીના આધારે એનડીપીએસ એક્ટ હેઠળ સફળ રેડ પાડીને ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર તથા સર્વેલન્સ સ્ટાફના અનારમાં હેડ કોન્સ્ટેબલ જલાભાઈ સેંધાભાઈ અને ટીમ દ્વારા સંયુક્ત રીતે બાતમી મેળવવામાં આવી હતી કે ઉત્તરાયણ ગામ રામપાથ હરપતિવાસ ખાતે રહેતો સની દિનેશભાઈ રાઠોડ નામનો ઈસમ કોમ્યુનિટી હોલ નજીક હરપતિવાસની શેરીમાં જાહેરમાં માદક પદાર્થ ગાંજાનું વેચાણ કરી રહ્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી સરકારી પંચો સાથે બાતમીવાળી જગ્યા પર દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન પોલીસે વર્ણન મુજબના આરોપી સની દિનેશભાઈ રાઠોડને ઝડપી પાડી તેની અંગ ઝડતી અને વાહનની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપી પાસેથી ₹69,450ની કિંમતનો 1.389 કિલોગ્રામ ગેરકાયદેસર પ્રતિબંધિત ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત ₹2,500ની કિંમતનો મોબાઈલ ફોન અને ₹25,000ની કિંમતનું એક્ટિવા વાહન અને અન્ય સાધન સામગ્રી મળી કુલ ₹96,950નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન ગાંજાનો આ જથ્થો પૂરો પાડનાર રાજના નામના અન્ય એક ઈસમનું નામ પણ સામે આવ્યું છે. પકડાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન ગાંજાનો આ જથ્થો પૂરો પાડનાર રાજન નામના અન્ય એક ઈસમનું નામ પણ સામે આવ્યું છે, જેને વોન્ટેડ જાહેર કરી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ 1985ની કલમ 8C20B IIB અને 29 મુજબ ગુનો રજીસ્ટર કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. સુરત શહેરમાં યુવાધન નશાના રવાડે ન ચડે અને ગુનાખોરી ડામી શકાય તે હેતુસર ઉત્તરાયણ પોલીસની આ પ્રશંસનીય અને ત્વરિત કામગીરીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.